હેલો મિત્રો, તો અત્યાર સુધી આપણે જોયું હતું ઉદાહરણ 1 અને 2 બધી રીતો જોઈ હતી. આજે આપણે જોઈશું ઉદાહરણ 3. એ આ રીતની કંઈક રકમ તમને આપેલી છે, બરાબર. આમાં એવું કીધું છે કે એક ક્રિકેટ મેચ યોજાય છે, એમાં વિકેટોની સંખ્યા આપી છે, બરાબર. બોલરો કેટલા હતા એની સંખ્યા અહીંયા આપી છે અને લીધેલ વિકેટોની સંખ્યા આપી છે, રાઈટ. હવે એના પરથી આપણે શું શોધવાનું છે? સંખ્યાનો મધ્યક. એ માટે એક્સઆઈ શોધીશું. તો એક્સઆઈ માટેનું સૂત્ર તમને શીખવાડ્યું હતું, અધસીમા વત્તા ઉધ્મસીમા ભાગ્યા 2. એટલે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ અહીંયા 20 અને 60 છે, 20 વત્તા 60 ભાગ્યા 2. 6 દુ 12 100 6 7 8 એટલે 80 ભાગ્યા 2 કેટલા થાય? 40, બરાબર. તો એ જ વસ્તુ આપણે લખીશું એ રીતે. અહીંયા આવશે 40. 100 અને 100 વત્તા 600 60 તો કેટલા થશે? 1600 એટલે 80, બરાબર. 160ના 2 ભાગ કરો એટલે 80 મળશે. તે જ રીતે આમાં શું આવશે? 125. તમે તમારા રફ કામમાં કરી શકો છો. આનો આવશે 200, 300 અને 400. આનું કુલ ટોટલ કેટલું થશે? 45. આ આવી ગયું. હવે ડીઆઈનું સૂત્ર શું હતું? તો એના માટે પહેલાં શું કરવું પડશે? એ ધારવું પડશે. આટલામાંથી કોઈ પણ સંખ્યા આપણે ધારીએ. સપોઝ આપણે 200 ને એ ધાર્યા, બરાબર. હવે એમાંથી ડીઆઈનું સૂત્ર શું હતું? એક્સઆઈ માઇનસ એ. એટલે આપણે કેટલા ધાર્યા હતા? 200. એક્સઆઈ એટલે આની કિંમત 40માંથી 200 બાદ કરવાનો. તો પહેલાં કેટલા આવશે? -160. તે જ રીતે -120, -75. પછી 200માંથી 200 થાય તો 0. તે જ રીતે અહીંયા 100 અને અહીંયા 200, બરાબર. આ ખબર પડી. સૂત્ર શું? તે એક્સઆઈ માઇનસ 200 એટલે જે આપણે એ ધાર્યો હોય તે. હવે યુઆઈ માટે શું હતું? તો ડીઆઈ ભાગ્યા આપણે જે ડીઆઈ મળે ડીઆઈ ભાગ્યા 20, બરાબર. જો એ રીતે 20 કઈ રીતે લીધા? અહીંથી જે એચ છે 20 વત્તા 20 એ વચ્ચે જે ડિફરન્સ આવે છે એ રીતે આમને લીધા છે. તો અહીંયા ડીઆઈનું સૂત્ર આ રીતનું વાપર્યું છે. અથવા આપણી રીતે જોવું હોય તો તમને પહેલાં કીધું હતું એ પ્રમાણે આગળના દાખલા ગણાય એમાં હશે ડીઆઈનું સૂત્ર. તો આ રીતનું હતું, એક્સઆઈ માઇનસ એ અપોન એચ, બરાબર. તો તે જ રીતે આમાં આપણો એચ કેટલો થશે? 20, બરાબર. અહીંયા એચ કેટલો મળશે આપણને? 20 મળશે. તે માટે અહીંયા ધ્યાન આપજો. તો અહીંયા ડીઆઈને 20 વડે ભાગો. 160ને 20 વડે ડિવાઈડ કરો તો -8, -6. હવે 75ને 20 વડે ભાગશો એટલે તમને મળશે 3.75. તે જ રીતે 0 અહીંયા 5, 5 20 50 100 એનો અહીંયા આવશે 10, બરાબર. હવે તો એફઆઈ એટલે આપણે જે યુઆઈ છે અને અહીંયા આપણને આપ્યો છે એફઆઈ. આ બંનેનું શું કરવાનું? ગુણાકાર. 8 × 56 તો -56, કેમ કે અહીંયા એક સંખ્યા જોડે માઇનસની નિશાની છે. 6 × 30 એટલે -30, -60. તે જ રીતે અહીંયા થશે 0, 10 and 30, બરાબર. હવે આનું કુલ ટોટલ આપણે કરવા જઈએ તો -106, બરાબર. માઇનસમાં પણ જવાબ આવી શકે છે. એનું ધ્યાન રાખો. તમે બી રફ કામમાં કરી જુઓ, જવાબ આવી જશે. હવે સૂત્ર શું હતું? પદ વિસ્તરણની રીત છે. તો એના માટેનું સૂત્ર તો આપણે યુઆઈ શોધી એટલે પદ વિસ્તરણની રીત આવી. તો a + સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, બરાબર. હવે એની જગ્યાએ શું મૂકવાના? તો બસ તો આપણે જે ધાર્યું હતું એ પ્લસ એફઆઈ એટલે -106 ભાગ્યા એફઆઈ એટલે 45, બરાબર. તો આ બંનેનું સિમ્પ્લિફિકેશન આપે અને કેટલા છે? ગુણ્યા એચ. આપણે કેટલા હતા? 20, બરાબર.
તો હવે આ 200 એમને વત્તા આ માઇનસ છે તો અહીંયા માઇનસની નિશાની આવશે. આનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ, બરાબર. 5 20, 9 5 45, 5 5 ઉડી ગયા. એને 4 વડે ગુણવાના, એ 9 વડે ભાગશો, જે સંખ્યા આવશે એને, એટલે તમને એપ્રોક્સિમેટલી 47.11 જેવો તમને આન્સર મળશે. આટલાનું સિમ્પ્લિફિકેશન આપશો તો. હવે 200માંથી 47.11 બાદ કરીએ એટલે તમને આન્સર મળશે 152.89. આ આપણું શું થશે? મધ્યક. અથવા બીજી રીતે લખવું હોય તો આશરે કેટલો મળે? 100. અહીંયા કેટલા પોઈન્ટ છે? 8. 5થી બધા તો ઉમેરાય તો 153 મધ્યક આશરે આટલો આપણને મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજી કોઈ મીન્સ કે તમને કોઈ ઇસ્યુ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખજો. અને આગળ જે પણ વિડીયો છે એમાં બધી ટ્રિક્સ ને બધું કીધેલું છે તો એ વિડીયો જરૂરથી જોઈ લેવા, જેથી આપણે તમને ઇઝીલી ખબર પડે. પછી તો બધા સહેલા જ દાખલા છે સ્વાધ્યાય 3.13.1માં. ઓકે.